અત્યારે એન્ટ્રી લેવલ જોશો ને આપણે જે પ્રગતિ ઝડપથી આગળ વધવું છે ને, હું પોતાની વાત કરું છું, તમારું જે હોય જે ઝડપથી આગળ વધવા માંગીએ છીએ ને, જેટલી મોંઘવારી વધે છે ને એનાથી ડબલ સ્પીડમાં આપણે આગળ વધવું જોઈએ. તો એડવાન્સમાં લે માણસ અત્યારના સમયમાં સફળ થાય, બાકી નુકસાનીમાં જ હોય, સર્વને નુકસાનીમાં હોય. આપણે તો આ કંપનીનું બેનર જે જગ્યાએ જોવા માંગીએ છીએ ને હાઈ રાઈઝ ઉપર, એના માટે એન્ટ્રી મને તમને કામની નથી. ભલે એન્ટ્રી નાખે કોઈ સગવડનો, તો એન્ટ્રી જે વ્યક્તિ નાખતું હોય એને આપણે શીખવાડવાનું આ રીતે કરતો તો કે બધું જાય તો આપણે શીખવાનું. જેમ કે લલિતભાઈ છે તો એમની જે એન્ટ્રી આવતી હતી પણ સામે વાળા માણસને શીખવાડી આનું કરવાનું કઈ કે જા. તો ઘણી વખત આપણને બહુ ખ્યાલ ન હતો ને, નવું હોય તો સિનિયરો છે કે મોટી છે એની પાસે જાણી લેવાનું, ટ્રીક શીખી જવાનું, આઈડિયા નવા વાપરવાનો. કારણ કે આ દેશ છે ને, આ દેશમાં સફળ થવા માટે આઈડિયાની જરૂર છે. એક આઈડિયા બદલી લેવું એટલે આઈડિયા હોવાથી ફક્ત સ્માર્ટ હોવી જરૂરી નથી, સ્માર્ટ સાથે થોડુંક મગજ દોડાવતા આવડવું જોઈએ. અને મને પ્રકાશભાઈની એક વાત ખાસ ગમી છે. પહેલી મીટિંગ હું જ્યાંથી પહેલી સ્ત્રીઓને બહુ નોંધ ન લેવી, જરૂર પડતી લેવી પણ EMT કે અહીંયા આવું આજ નહીં જવાનું. કારણ કે દરેક માણસ બધા એમ કે દરેક માણસ સ્ત્રીઓનો મારું એવું માનવું છે જે સ્ત્રીમાં સફળ થવા માણસો પાછળ હોય ને એમ કે જ હોય, પણ નિષ્ફળ થવા માટે 80 સ્ત્રીઓનો હાથ તો છે એ હશે, એનો વાંધો નથી. પણ સુપ્રીમ સત્યનું સૂત્ર એ છે કે દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ દરેક નિષ્ફળ પુરુષની પાછળ પણ એક સ્ત્રીનો જ હાથ હોય છે. ટકાવારી એની ના કાઢી શકાય, ભલે રાકેશભાઈ એની રીતે કાઢી છે, રોંગ કહેવાનો મતલબ કોઈ પણ સક્સેસ, આજે આપણે 30-32 જણા બેઠા છે એમાં 5 જણા સક્સેસ, તો એ 5ના સક્સેસ પાછળ જે સ્ત્રીનો હાથ, કોઈ પણ એક સ્ત્રીનો હાથ હશે. એમ એની સામે 28માંથી 32માંથી 5ની સામે 27 અનસક્સેસ છે, તો એની નિષ્ફળતા પાછળ પણ એક સ્ત્રીનો જ હાથ હોય. એટલે સ્ત્રીઓ આબાદી કરે ને બરબાદી કરે, પછી તમે કઈ સાઈડ રહેવું આપણા વિઝન બહુ સારું છે ને, હાઈરાઈઝ ઉપર લેવલ જોવાની વાત કરી, પણ હાઈરાઈઝ બહુ નોર્મલ વસ્તુ છે બીઆઈટી માટે. બીઆઈટી ના લેવલ ક્યાં ક્યાં લાગવાના છે એના તમે સપનાય નથી જોયા. રાકેશભાઈને હું સેલ્યુટ કરું છું કે એને આટલું બધું સન્માન આપ્યું બીઆઈટીને, પણ તમારા કોઈની સપને કલ્પના નથી એવી જગ્યાએ બીઆઈટી તો લાગવાની. હાઈરાઈઝ તો નથી બોલતા આવડતું, ગામથી ભણીને એવા એ લોકો અહીંયા બિલ્ડિંગ બનાવવા, ત્યાં આ બિલ્ડિંગ આપણા એને બોલતા નથી આવડતું. પ્રગતિ કાંઈ કામની નથી. નામ નથી દીધું, આપણા વરાછાના એક નામી બિલ્ડર, કરોડો રૂપિયાની સંપત્તિ હતી. મારું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ છે ને આપણું બીઆઈટી, એટલે અમારે તો કદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાને કોન્ટેક્ટ હોય. ઈઝી હોલિડેઝ કરીને ખોજો રોડ ઉપર આપણી ઓફિસની સામે શોપિંગ બીજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની ઓફિસ, મારો મિત્ર જ થાય. ટૂરમાં તો બધા એકબીજા ફિલ્ડમાં ઓળખતા જ હોય. ઈ કાઠિયાવાડી બિલ્ડરની લઈને ગયો હતો, ટૂર લઈને ગયો હતો. એની ભાઈઓ મોરેશિયસ ફરવા ગયા હતા, ફોરેનમાં મોરેશિયસ. એની લેડીઝ હોય અહીંયા સુધીના બરમુડા પહેર્યા ચંદા. હું એવું માનું છું કે એમથી ટૂંકા પહેરવા જોઈએ, ના નથી, અહીંયા સુધીના પહેર્યા. સાંભળજો, નોલેજની કમી, પૈસા ખાલી મહત્વના નથી, અહીંયા સુધીના બરમુડા. પગમાં વાળ હતા જેન્ટ્સ જેવા, વેક્સ નહોતો કરાવે. છોકરીઓને શોર્ટ્સ ક્યારે પહેરે? નીચે વેક્સ હોવો જોઈએ પગમાં, તો એ લુક સેક્સી આવે ઇંગ્લેન્ડનો. નકર તો હું મજા આવે, નીચે જેન્ટ્સની જેમ વાળ દેખાતા હોય. ખોટી વાત છે સાહેબ મારી? એ પૈસા એને શું ઉપયોગ કર્યા? એની પાસે નોલેજ જ નહોતું ને, ખાલી ફરવા રહ્યા જઈએ વાર મોરેશિયસ, પણ હું મતલબ હું એ પૈસાને, એની પાસે કોઈ જ્ઞાન જ નહોતું. અને ત્યાં જઈને અમુક વસ્તુ કઈ બહુ એવી કરી હતી, કોઈની આપણે વાતો કરું, યા તો એક એક્ઝામ્પલ આપ્યું. મને તો એ વિચારો મારો દોસ્તાર થાય ચોરવાડો, મને એકવાર મારી ઓફિસ આવીને બેઠો હતો, મને કથા કરતો હતો આખી. એને ઉબડા એરપોર્ટ ઉપરથી ત્યાં ગયા ત્યાં સુધી એની કથા કરી મને, મોરારી બાપુ ઉબડા ડિટેલમાં. હા, એવી રીતે થાય એવું કે એરપોર્ટ ઉપર ન કરવાના ધંધા કર્યા બધા, ખબર ન પડતી શું કરે, ખાલી પૈસા કઈ કામ. એટલે આપણે તો બહુ ઉપર જવાનું છે. બીઆઈટી ની કોઈક વાત કરો તમારે તાળી પાડો ને, પછી મારા હાડું ન પડે કઈ વાંધો, મને બહુ મોહ નહીં તાળી. કોણ આવશે સામેથી આવે માણસ, મને બહુ ગમે, કહી દઉં સામેથી કહી દઉં.
છેલ્લા 10 વર્ષથી બિઝનેસમાં હું જોડાયેલો છું, વેપારી લાઈનમાં હતો. બે બિઝનેસ પાર્ટનરમાં એ રીતે કરેલા છે. હવે એ બે બિઝનેસમાં હું જે ઈચ્છા કરવામાં રહ્યો ને એમાં પાછળ લઈ ગયો છું. અને છેલ્લા એક વર્ષ ઈચ્છા કરવાનું હાવ બંધ કરી દીધેલું છે. અને પૂરેપૂરો સક્સેસ છો ઈચ્છા કરવાનું બંધ કર્યું એટલે ફાયદો છે. સક્સેસની બધી ભાષામાં તમારે એટલે કોઈ પણ કામ હોય પૂરું કરી શકીએ એને સક્સેસ કહેવાય. ના રે ના. તો ભાઈ રોટલી બનાવવાનું કામ હોય પૂરું જ કરી નાખે અડધી કલાક. અડધી બોલાવી દે 15 જણાની બનાવી એમ સક્સેસ. કેટલા માણસો કામ કરે છે? હું ધંધો કરો અત્યારે તો ઈરાન પેલા વેપારી એમાં છો તો ના કામ કરો ખોટું નહીં સક્સેસ ક્યાં આવી કોકના કારખાનામાં તમે લેસરમાં કામ કરો દાખલા સક્સેસ શું આવી કહેવાય ને દાખલા તમને ફાયદો થયો હતી તમે મતલબ પેલું ઈર્ષાવાળું કહેતા હતા એ તમે છોડી એટલે તમને ફાયદો બહુ થયો ને એ તમારી વાતને સલાહ પાણી પીવાની છૂટ છે ચાલુ તો સક્સેસ તમારે મેળવવાની છે. એટલે આ હું તમને નીચા પડવા માટે નથી કહેતો. આ હું તમને એટલે કહું છું કે હું તમને ચેલેન્જ કરું છું તમારે સક્સેસ મેળવવાની છે. રિયાલિટી તમારી સાથે સક્સેસ મેળવવાની શું કરવાનું મારે સક્સેસ મેળવવાની છે. જોરથી અવાજથી લાઉડ સક્સેસ મેળવવાની છે મારે. આ અને દમ મારી સાથે તમારો સપોર્ટ પણ જોઈએ છે. ઈર્ષાથી પણ નુકસાન થાય જોયું ને થાય છે ને કેમ હા નથી બોલતો હવે નેક્સ્ટ હું એક આળસુ અને ક્રોધિત માણસ છું. ત્યારે હું પાછળની વાત કરું છું પાછળની એટલે 4-5 વર્ષ પહેલાની. પછી 4-5 વર્ષ પછી મને એક દાદર મળ્યો જે બીઆઈટી તરફ જતો હતો. એ 22/9/2013 હું દાદર ચડ્યો. મને કોઈ ખબર નહોતી કે અહીંયા આ કંપની છે. હું મારા મિત્ર પાસે મળવા જતો હતો અને પૂછીના પૈસા મેં આપેલા હતા ને વર્ષ 2 વર્ષ પહેલા એ લેવા જતો હતો. ત્યાં અંદર ગયો તો ઓપનિંગ ચાલુ હતું આ બીઆઈટીનું. પછી મેં વાત કરી મારા પૈસા મારે જરૂર છે. એટલે મને પ્રકાશભાઈ રાવણ કર્યા અને વાસુભાઈ રાવણ કર્યા. મને કે આપણે આ કંપની ચાલુ કરી છે. તો હું લેવા ગયો તો પૈસા હું સામેથી આપીને આવ્યો. તો મેં ક્રોધ છોડી દીધો. મને એમ કીધું ને કે મને કે તારા પૈસાની શું જરૂર છે? મેં કીધું મારા કામ છે. મને કે કામ કર તારે આગળ જાઉં. આ દીપેશભાઈના શબ્દ છે એને જ મને કીધું હતું. મને કે તારા પૈસાની શું જરૂર છે? મેં કીધું મારે જરૂર છે. મને કે આટલા પૈસા તારે શું થાય? મેં કીધું મારે કામ છે. હિતેશભાઈ કોણ પ્રકાશભાઈ એટલે આ મારો જૂનો શબ્દ છે. મારા એમ થોડો કૃષ્ણ ભગવાનનો વારસો છે આપણે. મારું નામ બહુ પ્રકાશભાઈ મને હજી આવડતું નથી. પ્રકાશભાઈ શબ્દ બોલતા બાકી કેટલાય છે. પ્રકાશભાઈ શબ્દ બોલતા નથી આવડતું. મારે દીપેશભાઈ જ બોલાઈ જાય છે. મારું એક નામ દીપેશ છે એક નામ તઈ મને એને એમ કીધું તું આરજવ આજાલ વીર બહુ બધા નામ છે. તઈ મને એને એમ કીધું તું પૈસા કેટલા જોઈશે અને કેવું કામ કરું બહુ આગળ જાઉં છું. કે ક્યુ પેકેજ તને કરું છું? મેં કીધું અત્યારે પૈસા જ નથી. મેં કે તો એક કામ કર પૈસા 13,000 મેં કીધું વાસુભાઈ મને કીધું પૈસા આવે મારા. મેં પેકેજ નાખ્યું. પછી પાછો મને ક્રોધ આવ્યો. જોઈજો વાસુ ક્રોધ આવ્યો. હું દાદા પાછો બીઆઈટીના ઉતરી લેવા ગયો તો પૈસા પાછો દઈને આવ્યો એને ને બીજા પૈસા દઈને 4 મહિના પછી મને સમજાણું પાછું મને કે બીઆઈટી સિવાય આપણી બીજી કોઈ લાઈફમાં છે નહીં. પાછા દાદા છે. અત્યારે હું ઘણી સારી પોઝિશનમાં છું. ક્રોધ અને જે મારી આળસ હતી મેં મૂકી દીધી. મેન તો આળસ જ મારી હતી વધારે તો મને થોડો ઘણો ફાયદો છે. ક્રોધ અને આળસ આવી ગઈ કેટલું નુકસાન કરે મૂકી દે તો કેટલો ફાયદો બીઆઈટીનું બહુ બધું કીધું પ્રફુલભાઈ મેં કીધું હતું ચેલેન્જ હતી કામ કરવામાં મજા આવશે મજા
રજા લઈ લે ને મજા બહુ મજા આવે 22 તારીખથી તો ચાલુ 22/9/2023 એક અર્જન્ટ કોલ છે પણ નથી ઉપાડવું લિંક નથી તોડવું આવો ચલો આપણે મૌનની વાત કરીએ ત્યારે મને એ મૌનની અંદર એવું હતું કે મને અમુક વાતની અંદર આવેશમાં તરત આવી જાય વાત નોર્મલ હોય પણ સિરિયસ તરત થઈ જાય મારામાં તો એ વાતનો પણ મારે સુધારો કરવો જોઈએ અને જ્યારે આપણે બીઆરટીની વાત તરફ જઈએ ત્યારે કે ભગવાનજીભાઈ મારી સાથે વર્ષ દિવસથી છે ભગવાનજીભાઈ ઘણી બધી વાર મને કીધું કે પહેલાં તો બીજી વાત કરતા મને કંપની નામે રહેવા દો મને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ જ નથી પછી મને ખોટું બોલીને આપણે બીઆરટીની ઓફિસનું કામ હતું ત્યાં મને લઈ ગયા એટલે મેં કીધું ભાઈ સીસામ પૂર્વમાં મારે આવવું નથી ભગવાનજીભાઈ કે તમે આવો તો ખરા પ્લાન તો જો પ્લાન જોયો તો મને થોડુંક સારું લાગ્યું લખાણની વાત આવી આ બધી તો મને લાગ્યું કે નહીં બરોબર છે કરવા જેવું છે અને ત્યારે મને એવું નહોતું કે મારી નીચે આટલી મોટી ટીમ થશે તો મેં તો એમ કીધું ભાઈ કેટલી એન્ટ્રી નાખું તો ભગવાનજીભાઈ કે 5 નાખો ને નહીં 7ની વાત કરી 7 એન્ટ્રી નથી નાખ્યું મારે 3 નાખો 3 એન્ટ્રી નાખી તો પાછું પેકેજ નાખવાનું નક્કી કર્યું તો પાછું કે 2 નાખી દઈએ ને 5 7 તો નથી જ નાખી એટલો બધો મને વિશ્વાસ નહોતો કે એટલું મોટું મારાથી થશે પણ સતત ને સતત ભગવાનજીભાઈને કહેવાથી મેં મહેનત ચાલુ રાખી તો અત્યારે મારી નીચે સારી એવી ટીમ છે 42 જણાની ટીમ છે મારી નીચે અને 10 લીડર્સ છે મારી નીચે હું બોલવાનું કીધું તું ભાઈ હું બોલી ગયા ફરક છે હા બોલ્યા એ બધું સારું કર્યું તમે જે બોલ્યા એ બહુ સારું બોલ્યા જો મને બહુ ગમ્યું તમને હું એપ્રિસિએશન આપું બરાબર ને સાહેબ પણ તમારે બોલવાનું કંઈક બીજું જો તમને નથી લાગતું બોલો આવેશમાં તરત આવી જાઉં છું જે વાત સિરિયસ હોય એટલે નોર્મલ હોય ને વાત સિરિયસ તરત થઈ જાય મારી અંદર આ વાતનો મારે સુધારો કરવો તો ઘણી બધી વાત નોર્મલ વાત હોય માનો કે કોઈ પણ વાત માણસ મારે નોર્મલ જે વાત હોય એની હારે હું સિરિયસ લઈ લઉં તો એનાથી ઘણું બધું મને નુકસાન થાય અને એવું ઘણું બધું ગયું છે એનું કોઈ અત્યારે તમે આવેશમાં એક ઉદાહરણ મારે એક જ ઉદાહરણ ઘણા બધા એના લીધે તો કોઈ નક્કી જ નથી મારે કે મેં કેટલી નુકસાની કરી છે એટલું બધું નુકસાન એમાંથી એક તો હશે ને તમે એનું નામ તો હશે ને નો હોય ને એવું નથી ઘણા બધા એવા નુકસાન ગયા છે એક એવું નથી એવું નથી કેવા જેવું નહીં કઈ મતલબ બહુ પેઇનમાં કરી વાત ઈ તો રાઈટ નુકસાન ગયું તો એ બહુ પેઇનમાં એવું તો નહીં માણસ કેટલા દુઃખી વાત કરી આ પરિવાર છે ને બહુ દુઃખી તો ધ્યાન આપશો નહીં આપશો એના પર મારી તો શું લેવા જોઈએ એટલે એકવાર તમારા ઉપર કોન્સન્ટ્રેશન કર્યો હતો હવે થોડું ધ્યાન રાખજો આમ પબ્લિક ને મને હા શું આ તમારા ઉપર થોડો પૂછો કર્યો હતો હવે એની વાત- બહુનું બધી ધ્યાન રાખજો તમે મને વાત કરી હતી નથી એટલે ડરવું જોઈએ એટલે ના કરી છે કરવું જોઈએ નહીં. બરાબર ને આપણે એમાં કઈ ફાયદો નથી બરાબર નુકસાન પણ નથી કોઈ નુકસાન નથી પણ મારી વાળા કેસમાં નુકસાન નથી કારણ કે હું હારો માણા હતો એમની જો બીજી કોઈ ખરાબ બાબતમાં માણા આમે હોય તો નુકસાન હોય છે તો વારી ન લાગે ને બીજી બાબતમાં પણ છે ને એ જ રીતે કર્યું છે. નુકસાન નથી કઈ ના ફાયદો પણ નથી નુકસાન નથી થયું છે. બરાબર મલેરિયા જેમ આવે ને દેખાય નહીં ને એનું નુકસાન તમને દેખાશે હા બરાબર નુકસાન તો થયું જ છે તમને એ નુકસાન દેખાનું નથી એટલે એનો ફાયદો પણ કોઈ નથી મળ્યો એટલે નુકસાન જ કહેવાય ને હા બરાબર છે બરાબર નહીં તમે કોને મને પૂછો તો હવે જો તો એને કયો પૂછો બરાબર છે કે બરાબર છે ને ભાઈઓ લેડીઝ એન્ડ જેન્ટલમેન લેડીઝ એન્ડ જેન્ટલમેન અગર ખાને કોઈ લેડીઝ હોય તો આપને ક્યાં ખબર આ તો જોક્સ હતો ભાઈ અમે લેડીઝ તો ના કોઈ હોય હસાવાની વાત હતી બધી
મેં નાની નાની વાતમાં ધ્યાન દીધું હતું એનો મને કોઈ ફાયદો નથી થયો, બરાબર? એમ તો બસ. ઓકે ક્લેપ મહેશભાઈ માટે ક્લેપ એટલે તાળી એટલા સાચું બોલીએ What? ઇંગ્લિશ શબ્દ બોલવું જ પડે, repeat. ટુમોરો કાંઈક બોલાય Tomorrow never die. એનું ગુજરાતી શું થાય ખબર? ખબર હોય બોલ. આંગળું કે પાણી. આવતીકાલ કોઈ દિવસ મળતી નથી. સાચી વાત છે. જરીવાલા એનો એક્સપીરિયન્સ કહેવાય. પહેલા એડવાન્સમાં જરીવાલા માટે તાળી પાડો. આવતી સતત BIT ચાલુ થયું ત્યારથી BIT સાથે જોડાયેલા છે અને નિરંતર સેવા આપી રહ્યા છે. કોઈ વિધાઉટ નથી લેતા. એના માટે એવરી પ્રોગ્રામની વિડિયો રેકોર્ડિંગ કરે છે અને BIT હજુ એક આપણા બધાના ચહેરા શૂટિંગમાં આવે છે, આપણા બધાના ફોટા પાડે છે, ઈ જ નેટ ઉપર જાય છે, આપણે ફેમસ થતા પિક્ચરો બધા આવે છે ફોટા. 15 મિનિટનું રિયલાઇઝેશન, શું મિસ્ટેક હતી, શું લોસ ગયા, શું બદલાવ લાવો. જે રીતે મહેનત કરી છે એ હિસાબે મને મળ્યું નથી. મળ્યું નહીં હતું. પ્રોબ્લેમ હતા એના લીધે હવે મને હવે એમ લાગે છે કે હવે જે કરીશ એ બરોબર નથી. જ્યારે ડોંકી ગધેડો છે તે એ ગધા હોય તો જેવું જ કરે છે. ઉતારવા જેવી વાત છે. ઉતારવા મારે આ કેવું હતું કે ભાઈ મારા જીવનમાં જે રીતે મહેનત કરી છે એ પ્રમાણે મને નથી મળ્યું એનું કારણ જ આ છે. કારણ કે મને અત્યારે રિયલાઇઝ થયું છે કે એકચ્યુઅલી મેં જે 18 કલાક કામ કર્યું એ બધા હોય શું કહ્યું છે સ્માર્ટ વર્ક નથી. સ્માર્ટ વર્ક કર્યું જ નથી. જે લાઈન કરે છે ને એ લાઈન કિંગ કહેવાય છે. વેરી ગુડ. આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું હા, અને પછી આપણે આગળ વધીશું. લાવો. હંમેશા છે ને સ્માર્ટ વર્કની જરૂર હોય છે. આપણે જો મહેનત કરવાથી જ ખાલી બધું મળતું હોય તો રોડ ઉપર ઓલા ગટર ખોદવાવાળા મજૂરો આપણે કરતા વધારે મહેનત કરે. બે ટાઈમ જમવાના એને ફાફા હોય છે. જરૂરી નથી કે તમે ખાલી મહેનત કરો. મેં કીધું એમ પર્સનાલિટી હોવી જોઈએ, લાઈફ ચેન્જ હોવી જોઈએ, તમારું એટીટ્યુડ બદલતો રહેવો જોઈએ. બધું જ લાઈફની અંદર જરૂરી છે. એ બધામાં જ્યારે પરિવર્તન આવવાની શરૂઆત થાય ત્યારે આ વસ્તુ સક્સેસ ગણાય. અને તમે જ્યારે સ્માર્ટ વર્કમાં કદમ રાખો ને ત્યારે જ તમને અંદાજ આવે કે હું કેટલું ફેલ વર્ક કર્યું છે. બરાબર ને? તો આપણે સ્માર્ટ વર્ક કરવા તરફ પ્રયાણ કરવાનું છે. 1.5 મહિનાની અંદર બધાએ અપડેટ થવાનું છે. ફાઇલનો લીથો તો આજ ખુલતો જ નથી હજી, કારણ કે આપણું મથાળું પેલું કહેવાય ને કે પ્રોગ્રામની અંદર તૈયાર થવા માટે આપણે હજી બંધારણ બાંધી રહ્યા છીએ. જેના ઉપર રમવાનું બાકી. ડીએલએમ ની ફાઇલ તો હજી ખુલી જ નથી. હજી તમને આવતા ડીએલએમ માં ચાર્ટ પેપર ને બધું આપીને એનો વર્ક કરાવશું આપણે. તો અત્યારે જે આવે છે કોઈ વસ્તુ ભૂલી જતા નહીં. બધું મગજ પર રાખજો. કોઈને બીજી
પીવા નથી પણ એવા છાસ મળશે ગ્લાસ રાખીને જરૂરથી આપજો બધાને જોઈએ ગરમી પણ છે આજે એટલે વાતું છાસ પીવામાં કોઈ નુકસાન નથી છાસ એડવાઇસમાં જ વધારે મળે જાણી દઈએ તો ખાસ જરૂરી છે આ સ્માર્ટ વર્ક ખાસ જરૂરી છે અને બીઆઈટી તમને સ્માર્ટ પ્લસ વર્ક તરફ લઈ જશે ઓનલી નોટ સ્માર્ટ સ્માર્ટ પ્લસ એ પ્લસ ગ્રેડ આવે ને છોકરાઓને આપણે સ્માર્ટ પ્લસ માં જવાનું છે લોકો અત્યારથી સ્માર્ટ ને જ બોલતા કોઈ પણ કંપની હોય કોઈ પણ મોટી સ્માર્ટ બીઆરટી નું સૂત્ર છે સ્માર્ટ પ્લસ આપણે સ્માર્ટ પ્લસ દઈશું સ્માર્ટ લોકો કરતા પણ આપણે સ્માર્ટ નીકળવાનું છે ઓકે ધ્યાનમાં રાખજો મારી સાથે રહેશો ઓટોમેટિક થઈ જશે who is next બોલું છે તમારે તો થોડા ફોટા પાડજો મારે હારા આવે પણ આવું મૂકવા થાય ભવિષ્યમાં એન્ડ શોખ ખરો મને થોડા ફોટાનો પહેલે સો નમસ્કાર મિત્રો, મારું નામ મનીષભાઈ પટેલ છે. કંપની ચાલુ છે ત્યારથી જોડાયેલો છું પણ સાહેબે